સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે મામલો ગંભીર બન્યો છે। ખેતરોમાંથી થતી ખનીજ ચોરીને રોકવા માટે તંત્રે મોટો નિર્ણય લીધો છે। હવે સુરેન્દ્રનગરમાં જે ખેડૂતોની જમીનોમાંથી ખનીજની ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી છે તેમના ખેતરોની માલિકી હક પણ છીનવાઈ જશે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં ખનીજ ચોરીનો ગંભીર મામલો સામે આવી રહ્યો છે ત્યારે સરકારે આવી જમીનોને ખાલસા કરી પોતાના તાબામાં લેવાનો કડક નિર્ણય લીધો। આ પગલું ખેડૂતો માટે ચેતવણીરૂપ છે કે તેઓ પોતાની જમીન પર થતી ગેરરીતિઓ સામે જાગૃત રહે અને તેને અટકાવવા પગલાં લે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ ખેડૂતોની આજીવિકા પર સીધી અસર કરી છે, જમીનની ફળદ્રુપતા પણ ખતમ કરી છે। આવા માફિયાઓએ કરોડો રૂપિયાનું ખનીજ ચોરી કરી સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। આ મામલે ચોટીલા પ્રાંત અધિકારીએ તમામ સર્વે નંબરોની વિગતો મંગાવી છે જેથી ખનીજ ચોરીની સાચી તસવીર સામે આવી શકે। જે જમીનો પર આવી ચોરી થઈ રહી છે તે તમામ જમીનો સરકાર હસ્તક ખાલસા કરવામાં આવશે અને તેને શ્રી સરકાર જાહેર કરવામાં આવશે। એમાં જે સરકારી પડતર જમીનની અંદર થાય છે એને તો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ કોણ ઇસમો કરી રહ્યા છે। સાથે સાથે જે સર્વે નંબરમાં થાય છે ખાનગી માલિકીની અંદર જે થાય છે એ જમીનની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। એમાં જામવાળી અને ભડુલાની અંદર છે 32 ખાતેદારોને આઈડેન્ટિફાઈ કરેલા છે અને આજની પણ રેડની અંદર છે લગભગ 10 થી 15 ખેડૂતો છે એ ટૂંક સમયની અંદર આઈડેન્ટિફાઈ થઈ શકશે। આ તમામે તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનનમાં માટેનો દંડનીય કાર્યવાહી થશે। ખાસ કરી થાન, મૂળી સહિતના વિસ્તારોમાં કાર્બોસેલ જેવા ખનીજોની બેફામ ચોરી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે। આ ચોરીને કારણે માત્ર ખેડૂતોની જમીનોનું નુકસાન થઈ રહ્યું નથી, સાથે જીવલેણ ઘટનાઓમાં લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે। ખનીજ માફિયાઓએ ખેતીની જમીનોને ખોદીને તેમાંથી કાર્બોસેલ સહિત અલગ અલગ ખનીજોની ચોરી કરી છે। આ માટે કોઈપણ પ્રકારની નોન એગ્રીકલ્ચરની પરવાનગી લીધા વગર જ જમીનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે આવી પરિસ્થિતિમાં જે જમીનોમાંથી ખનીજોની ચોરી થઈ રહી છે તેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેથી દોષિતો સામે કડક કાર્યવાહી કરી શકાય। આ બિન ખેતી કરાવેલી નથી અને બિન ખેતીનું કૃત્ય કર્યું છે તો જે તારીખથી બિન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972 મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે। આ નિર્ણયથી ખનીજ માફિયાઓને સખત સંદેશો આપવામાં આવશે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે ચલાવી લેવામાં નહીં આવે। ખેડૂતોને પણ પોતાની જમીનની રક્ષા કરવા માટે સતર્ક રહેવું પડશે, નહીં તો તેઓ પોતાનો હક ગુમાવી બેસશે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।